सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। पंद्रमा श्लोक। स्वयमेवात्मनात्मानं वेत्थत्वं पुरुषोत्तम भूतभावन भूतेश देवदेव जगत्पते वक्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमं स्वं व्याप्य तिष्ठति। कथं विद्यामहं योगिन् त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया विस्तरेणात्मनो योगम् विभूतिं च जनार्दन
भूयः कथयतुक्तिर्हि शृण्वतो नास्ति मे मृतम्। श्रीभगवानुवाच हन्त ते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ नात्यन्तो विस्तरस्य मे। अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः अहमादिश्च मध्यञ्च भूतानामन्त एव च। ગઈકાલે આપણે જોયું કે અર્જુન છેલ્લે કહે છે કે ભગવાન કથમ વિદ્યામહમ યોગીન ત્વામ સદા પરિચિંતયન કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. હે ભગવાન, હે યોગીન, મારે કઈ કઈ વસ્તુની અંદર મારે તમારું ચિંતન કરવું. કેશુ કેશુ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. અને તમે મને વિસ્તરેણ આત્મનો, તમે મને વિસ્તારપૂર્વક કહો, કેમ કે તમારા અમૃત સ્વરૂપ એવા જે વચનો જે છે એ સાંભળીને મને તૃપ્તિ નથી થતી. એ તો ઘણી વખત માણસને સાંભળીને આપણે થાકી જઈએ કે બસ બસ હવે તમે બહુ કીધું, ચાલો બેસ જાઓ. પણ ભગવાનના વચનો કેવા છે? અમૃત સ્વરૂપ છે. જે માણસને અમૃત પીએ તો એને કોઈ દિવસ એને સંતોષ ન થાય. કેમ કે અમૃત જેમ વધુ પીએ એમ વધુ ને વધુ આનંદ આવતો જાય. એમ ભગવાનના પણ વચનો કેવા છે? અમૃત સ્વરૂપ વચનો છે. અર્જુનને ભગવાનના, અર્જુનને લાગે છે, દુર્યોધનને નથી લાગતા, પાછું ધ્યાન રાખવાનું. અર્જુનને ભગવાનના શબ્દો અમૃત સ્વરૂપ લાગે છે. દુર્યોધન તો વિચાર કરે છે કે આ ક્યાં અત્યારે વાતો કરવા બેઠા, તો જલ્દી યુદ્ધ શરૂ કરે તો સારું. તો ભગવાનના શબ્દો જે છે અર્જુનને અમૃત સ્વરૂપ લાગે છે. અને સાંભળતા સાંભળતા મને તૃપ્તિ નથી થતી. અચ્છા, અને માટે ભગવાન કહે છે હંત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મ વિભૂતયા. અરે એમાં શું હતું, લે હવે હું તને મારી વિભૂતિ કહીશ. હવે હું તને મારી વિભૂતિ કહીશ એટલે આગળ ભગવાન કહે છે કે મેં ઘણું કહી દીધું છે. આત્મ વિશે જ્ઞાન જે છે એ આપ્યું છે, તો ઘણી ચર્ચા કરી છે. હવે તું આ માંગે છે, ચાલ આ તને કહી દઉં એમ. એટલે હું મારી દિવ્યા આત્મવિભૂતયા, મારી પોતાની જે દિવ્ય વિભૂતિઓ જે છે એ હું તને કહું છું. પ્રાધાન્યતઃ, એ મુખ્ય મુખ્ય કહું છું, બધી નહીં કહું. કેમ કે બધી કેવા બેસીસ ને તો વારો નહીં આવે. શંકરાચાર્ય શું કહે છે? વર્ષશતેન અપી ન શક્યા વક્તુમ. 100 વર્ષ સુધી ભગવાન પોતે જો બોલે રાખે ને તોય ભગવાન પોતાની વિભૂતિ ન કહી શકે. માટે પ્રાધાન્યતઃ હે કુરુ શ્રેષ્ઠ ન અસ્તિ અંતઃ વિસ્તરસ્ય મે, મારા વિસ્તારનો કોઈ અંત જ નથી. અને હજુ આજની તારીખમાં વૈજ્ઞાનિકો છે આ બ્રહ્માંડનો અંત હજુ નથી શોધી શક્યા. હજુ એ લોકો કહે છે કે અમે અહીં સુધી પહોંચ્યા છીએ, આટલે દૂર સુધી અમે કલ્પના કરી શકીએ છીએ, પણ એનાથી આગળ શું છે એ હજુ વૈજ્ઞાનિકો કહે છે ખરું, પણ શું છે એ ખબર નથી પડતી. એટલું દૂર છે કે શું છે એ ખબર નથી પડતી, પણ એ ક્યાંક છે ખરું ત્યાં, એ શું છે આપણે નથી જોઈ શકતા. એટલે ભગવાનની વિભૂતિઓનો તો અંત જ નથી. ભગવાન કહે છે પ્રાધાન્યતઃ. પ્રાધાન્યતઃ એટલે શું? જે આપણે કંઈક સમજી શકીએ, જે આપણા કંઈક ગળે ઉતરે, એમાં જે મુખ્ય છે ને એવું જ કહું છું. તો બધી વસ્તુ તો અમુક વસ્તુ એવી હોય કે આપણે ગળે જ ન ઉતરે. કે બીજા ગ્રહોની અંદર કયા પ્રકારની ત્યાં સૃષ્ટિ હશે એના વિશે ભગવાન આપણને કંઈ કહે તો આપણે માની ન શકીએ, એવું ક્યાંથી હોય એમ. બીજા સૃષ્ટિની વાત કરે કે ત્યાં તો એવું છે કે બધા લોકો ઉડતા હોય આકાશમાં, તો એ આપણી માયનામાં એ વસ્તુ આવી ન શકે. અહીંયા તો ભગવાન એ કહે છે કે જે આપણે સાંભળ્યું છે, આપણા શાસ્ત્રોમાં છે, આપણા પુરાણોમાં છે, જે કંઈ ભગવાન વિશેની વિભૂતિ જે છે એ ભગવાન કહે છે કે હું કહું છું ટૂંકમાં. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ. સૌથી મુખ્ય વિભૂતિ એક છે કે જો આ સમજી જાય તો બીજી કોઈ જરૂર નથી. મુખ્ય અધિકારી જે છે એને જ કહે છે કે હું બધાના અંતરમાં રહેલો અંતરાત્મા જે છે હું જ છું. સર્વભૂતાશય સ્થિતઃ,
બધા ભૂતોની અંદર રહેલો જે આત્મા જે છે એ હું છું. બસ આટલું ખબર આવી જાય બધું ખલાસ થઈ ગયું, સમજાઈ ગયું, પૂરું થઈ ગયું. પરંતુ મંદ અને મધ્યમ અધિકારી જે છે, જે લોકો આટલું નથી સમજી શકતા, તો બધા અહીં સુધી પહોંચવાનું છે. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ, બધા અહીં સુધી પહોંચવાનું છે. આ વસ્તુ સમજવાની છે, કેમ કે આ મહાવાક્ય છે. ગઈકાલે આપણે કહ્યું ને કે આ મહાવાક્ય છે. મહાવાક્ય એટલે જીવ અને ઈશ્વરનું ઐક્ય બતાવનારું વાક્ય છે, અને મહાવાક્ય કહેવાય. સંબંધ બતાવે છે ને ભગવાનનો અને આ જીવનો શું સંબંધ છે. ખરેખર જીવ અને ઈશ્વર જે છે એ જુદા નથી, એક જ છે. એનો સાચો સંબંધ છે. પછી બીજા બધા સંબંધો અજ્ઞાન અવસ્થામાં છે. જો આ સમજાઈ જાય, જો આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, તો ઈશ્વરનું સાચું સ્વરૂપ સમજાઈ જાય, આત્માનું સાચું સ્વરૂપ સમજાઈ જાય. આ જગત વિશે સાચી માહિતી, સત્ય શું છે, જગત વિશેનું સત્ય જે છે એ આપણને સમજાઈ જાય. પરંતુ એ ઉચ્ચ અધિકારી બનવા માટે તો ઘણી બધી ઉપાસના જોઈએ, ઘણું બધું શાસ્ત્રનું શ્રવણ જોઈએ, ઘણી બધી શાંતિ જોઈએ, માનસિક શાંતિ જોઈએ, તો સમજી શકાય. પણ ન સમજી શકાય એટલા માટે તેની ભગવાન હવે પોતાની બીજી વિભૂતિઓ પણ કહે છે. કે બીજી વિભૂતિ એટલે કેવી રીતે? ગઈકાલે કહ્યું ને, પેલો મોટો એકડો કરીએ, નાના બાળકને એના ટીચર છે પેલા મોટો એકડો કરીને શીખવાડે, પછી નાનકડો એકડો ઓળખાઈ જવો જોઈએ. એ નાનકડો એકડો શું? અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ. એ નાનકડો એકડો છે. પણ જો નાનકડો એકડો ન સમજાય તો પછી ભગવાન કહે છે કે હવે મોટો એકડો હું શીખવાડું, કે આ મોટો એકડો તમે ઘૂંટો તોય ખબર પડી જશે. અર્થાત મોટો એકડો એટલે શું? કે ભગવાનનું મૂર્તિમાં આપણે દર્શન કરીએ, જુદી જુદી વસ્તુઓ જે છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, એમાં ભગવાનનું દર્શન કરવું. શું કહે છે? અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. અહમ આદિ મધ્યમ અંત. હું આદિ, મધ્ય અને અંત હું છું. કોનો? ભૂતાનામ. આ બધા ભૂતો જે છે એનો આદિ, મધ્ય અને અંત હું છું. બધા ભૂતો એટલે સમગ્ર જીવો જે છે એનો આદિ, મધ્ય અને અંત હું છું. અથવા તો ભૂતો એટલે પંચમહાભૂત તમે લ્યો તો આખી સૃષ્ટિ, જળ અને ચેતન સૃષ્ટિ જે કાંઈ ઉત્પન્ન થઈ છે એનો આદિ હું છું. આદિ હું છું એટલે એ બધું મારામાંથી ઉત્પન્ન થયું. મારું આદિ કોઈ નથી, પણ હું આખી સૃષ્ટિનો આદિ હું છું. એ બધું મારામાંથી ઉત્પન્ન થયું છે. મધ્યમ. મધ્યમ એટલે સ્થિતિ. અત્યારે જે સ્થિતિ છે એ કોને કારણે છે? ભગવાન કહે છે મારે કારણે છે. અને પછી આપણે સાંભળ્યું છે કે આ સૃષ્ટિનો અંત પણ આવશે, પ્રલય પણ આવશે. ભગવાન કે અંત પણ મારે કારણે છે, મારે લીધે જ છે ને મારામાં જ છે. એટલે ભગવાન બે કારણ પણ બતાવી દે છે. જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હું છું. મારામાંથી જ આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, મારામાં જ સ્થિત છે, અને મારામાં જ એ લય પામે છે. અહમ આદિ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. શંકરાચાર્યજી કહે છે કે તદ અશક્તેન. જો ઈશ્વરને આપણે આપણા પોતાના સ્વરૂપ રૂપે જો ન સમજી શકતા હોઈએ, તદ અશક્તેન, જે લોકો પોતે પોતાના સ્વરૂપ રૂપે નથી સમજી શકતા કે મારું સ્વરૂપ છે એ જ ઈશ્વરનું સ્વરૂપ છે, ઈશ્વર મારા સ્વરૂપે જ રહેલો છે, ખરેખર હું અને ઈશ્વર બે જુદા નથી. તદ અશક્તેન ઉત્તરેષુ ભાવેષુ ચિંત્યા. તો હવે પછીના જે ભાવો કહેવામાં આવે છે ને એમાં ભગવાનનું ચિંતન કરવું. કેવી રીતે? અહમ ચિંતયંતુ શક્ય યસ્માદ અહમ એવ આદિ ભૂતાનામ કારણમ. આદિ એટલે કારણ. કારણ હું છું. કયું કારણ? ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ? ભગવાન કે બે કારણ હું છું. ઉપાદાન કારણ હું છું, નિમિત્ત કારણ પણ હું છું. મધ્યમ ચ સ્થિતિ. અત્યારે સ્થિતિ પણ મારે લીધે છે. અંતઃ પ્રલય ચ. અને અંત પ્રલય જ્યારે થાય છે ત્યારે બધું મારામાં જ સમાઈ જાય છે, મારાથી જુદું કાંઈ રહેતું નથી. અચ્છા, આગળ ભગવાન પોતાની વિભૂતિ કહે છે. જુઓ કેવી રીતે ભગવાનનું ધ્યાન કરવું, આપણે યાદ કરીએ ભગવાનને. કેવી રીતે યાદ કરી શકીએ? 21મા શ્લોકમાં કહે છે આદિત્યાનામહં વિષ્ણુઃ આદિત્યાનામહં વિષ્ણુઃ જ્યોતિષાં રવિરંશુમાન જ્યોતિષાં રવિરંશુમાન
मरीचिर्मरुतामस्मि मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशि नक्षत्राणामहं शशि आदित्यानाम अहम विष्णु ज्योतिषाम रविः अंशुमान मरीचिः मरुताम अस्मि नक्षत्राणाम अहम शशि। भगवान के जे आदित्यानाम अहम विष्णु आदित्योમાં હું વિષ્ણુ છું। આદિત્ય એટલે 12 આદિત્ય જે છે એમાં હું વિષ્ણુ છું અને આદિત્યનો બીજો એક અર્થ થાય છે અદિતિના જે 12 પુત્રો જે છે એ અદિતિના દિતિ અને અદિતિ કશ્યપ ઋષિની 2 પત્નીઓ હતી અને એના જે પુત્રો થયા એ દેવો અને દાનવો થયા। દિતિના પુત્ર દાનવો થયા અસુરો થયા અને અદિતિના પુત્ર છે એ દેવો થયા। દિતિ એટલે શું? જે હંમેશા જેના પુત્રો હંમેશા ખંડન જ કરી રાખે, એનું કામ જ એ ખંડન કરવાનું, શાસ્ત્રનું ખંડન કરવાનું, ભગવાનનું ખંડન, કોઈ ભગવાન વિશે વાત કરતા હોય તો એનું ખંડન કરવાનું, એનું કામ જ એ ખંડન જ કરવાનું, કોઈ સર્જનાત્મક વસ્તુ નહીં કરવાની, ખંડનાત્મક પ્રવૃત્તિ જ કરવાની, કોઈને મારવાના, ઋષિઓ યજ્ઞ કરવા તો એનો ભંગ કરી નાખવાનો। અસુરો એ દિતિના પુત્રો અને અદિતિના પુત્રો એ બધા દેવતાઓ થયા। એમાં આ બધા જે અદિતિના જે બધા પુત્રો છે એમાં વિષ્ણુ અહમ, એમાં હું વિષ્ણુ છું। બધા દેવતાઓ થઈ ગયા। એવું કહેવાય છે કે જે અસુર બલિરાજા જે થયો એણે સ્વર્ગ ઉપર હુમલો કરીને બધા દેવતાઓને ભગાડી દીધા, જીતી લીધું, સ્વર્ગ જીતી લીધું અને દેવતાઓને શાંતિથી રહેવા ન દીધા અને બધા ભગાયો। બધા દેવતાઓ તો રજડી પડ્યા, ક્યાં જવું ખબર નહીં, કેમ કે એમનું સ્થાન સ્વર્ગલોક હતું, સ્વર્ગ ઉપર આધિપત્ય મેળવી લીધું બલિરાજાએ, બધા દેવતાઓ ભાગી ગયા। ત્યારે એવું કહેવાય છે કે એ અદિતિ જે છે એના પતિ કશ્યપ ઋષિ પાસે જાય છે અને કહે છે કે મારા પુત્રો તો રખડતા થઈ ગયા છે, આ બધા દેવતાઓ રજડતા થઈ ગયા છે, માટે તમે કંઈક કરો। તો કે તું ભગવાનની ઉપાસના કર, ભગવાનની તપશ્ચર્યા કર। એટલે એમને એક વ્રત આપે છે, પયોવ્રત કહે છે, પયોવ્રત તું કર, એ પયોવ્રત તું કરીશ એટલે ભગવાનની કૃપા તને પ્રાપ્ત થશે। એણે પયોવ્રત કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પાસે એણે માંગ્યું કે ભગવાન મારા પુત્રો જે છે એને ફરીથી પાછું સ્વર્ગ પ્રાપ્ત થાય એવું તમે કંઈક કરો। ભગવાન કે એના માટે હું જ તારા પુત્ર રૂપે પ્રગટ થઈશ, અવતાર લઈશ। અને ભગવાન એ વામન રૂપે અવતાર લે છે। એ જે વામન જે છે સાક્ષાત વિષ્ણુ છે અને એ બ્રહ્મચારી રૂપે જ્યારે બલિરાજા પાસે જાય છે ત્યારે બલિરાજા ભલે અસુર હતો પણ બલિરાજા સારો હતો, બલિરાજાએ બધું લઈ લીધું બરાબર છે પણ બલિરાજા પાછો ધર્મનું પાલન કરતો હતો, એટલે એ બધાને આપતો હતો, યજ્ઞ યાગાદિ કરતો હતો અને એમાં દાન આપવાનું હતું। ત્યારે વામન પહોંચી જાય છે, ભગવાન વામન ત્યાં પહોંચી જાય છે અને બધાને દાન આપતો હોય છે। બ્રહ્મચારી હતા, બ્રહ્મચારીને તો સ્વાભાવિક છે કે દાન આપવાનું હોય, એટલે આપે છે ત્યારે એને પૂછે છે શું જોઈ છે તારે? તો એ કાંઈ નહીં, મારે જાજુ નથી જોઈતું, ખાલી 3 પગલા પૃથ્વી જ જોઈ છે। હવે આ બલિરાજા કે જેનું 3 લોકમાં શાસન, તો સ્વર્ગલોકમાં પણ એનું શાસન, હવે એની પાસે કોઈ 3 પગલા પૃથ્વી માંગે તો એને એમ લાગે ને કે આ શું માંગે છે? ભગવાન પ્રસન્ન થાય તો કે શું જોઈ છે? તો કે શિવાજી બિલ્ડિંગ જોડી દઈ દો, એવો જૂનો જોક છે। એટલે ભગવાન પાસે માંગવું હોય તો સરસ માંગવું જોઈએ, રાજા પાસે માંગવું જોઈએ તો કંઈક એવી વસ્તુ માંગવી જોઈએ કે જે રાજા આપી શકતો હોય। આવી નાનકડી વસ્તુ કોઈ પણ માણસ આપી શકે। એટલે બલિરાજાને એમ થયું કે આ શું બ્રહ્મચારી આવું માંગે છે? એ બ્રહ્મચારી કે તમે કંઈક વધારે માંગી લ્યો। એનું સુંદર મજાનું રૂપ હતું, બલિરાજા આકર્ષિત થઈ ગયા, એનું પૂજન પણ કરે છે કે બ્રહ્મચારી છે એનું પૂજન કરવું જોઈએ, પૂજન કરે છે, બધું કરે છે। અને પછી એને કહે છે કે કંઈક વધારે માંગો તમે? તો કે ના ના, મને બસ સંતોષ છે, 3 પગલા પૃથ્વીમાં પડતું તું હા પાડ કે હું આપીશ એમ।
તો કે હા હા આપીશ, એ મહા નહીં, સંકલ્પ કરતું. સંકલ્પ કરવા જાય છે તો અસુરોના ગુરુ શુક્રાચાર્ય હતા એને ખબર પડી ગઈ કે આ તો ભગવાન વિષ્ણુ છે, એટલે બધું માંગી લે છે. એટલે પેલા એને ના પાડે છે કે બલી તું આપમાં, તું આપીશ તો તારું બધું લૂંટાઈ જશે. પણ બલી કહે છે કે આ તો યજ્ઞ સ્થળ છે, હું આપવા બેઠો છું, મારે તો આપવું જ જોઈએ. એટલે શુક્રાચાર્યને એમ થયું કે આ બલી છે મારો જ શિષ્ય છે પણ મારી વાત માનશે નહીં. એટલે પોતે સૂક્ષ્મ રૂપ ધરી અને પેલી સંકલ્પ કરવાની જે લોટી હોય એની અંદર ઘૂસી ગયો. એટલે સાક્ષાત ભગવાન છે ને એને તો બધી ખબર પડી જાય. એટલે કથામાં એવું આવે કે ભગવાનને ખબર પડી ગઈ. એટલે ભગવાને મનથી કહ્યું બલી રહ્યા પેલા શુક્રાચાર્યને કે શુક્રાચાર્ય તમે ભાગો અહીંથી, વચ્ચે આવશો તો તમારો વારો નીકળી જશે. તો વચ્ચે ઘૂસ્યા તો ભગવાન એવું કહે છે કે સળી લઈ એટલે પાણી આમ કર્યું તો પાણી નીકળ્યું નહીં, કેમ કે સંકલ્પ કરવાનું કહ્યું તો સંકલ્પ માટે પાણી નીકળ્યું નહીં. ભગવાન સમજી ગયા, સળી લઈને અંદર બરાબર નાખી. શુક્રાચાર્યજીની આંખ ફૂટી ગઈ. એટલે શુક્રાચાર્યજીને એક આંખ નથી, તમે જોજો એ આંખે અંધ છે, એટલે સાવ અંધ નથી પણ એક આંખ ફૂટી ગઈ. પછી કહ્યું કે હવે આગળ જાવ ને તો બીજી ફોડી નાખી. શુક્રાચાર્યજી પછી આગળ જતા રહ્યા અને એ લોટીમાંથી પાણી આવ્યું અને એને સંકલ્પ કર્યો કે હું 3 પગલા પૃથ્વી આપીશ. જેવો સંકલ્પ કર્યો અને ભગવાને વિરાટ રૂપ ધારણ કરી લીધું. બલિરાજા તો જોઈ જ રાખે છે, એવું વિરાટ રૂપ ધારણ કરી લીધું. એક પગલામાં એને આ પૃથ્વી માપી લીધી, બીજા પગલામાં સ્વર્ગ માપી લીધું. બલિરાજાને કહ્યું કે હવે ત્રીજું પગલું ક્યાં મૂકું બોલ. તે કહ્યું તે સંકલ્પ કર્યો છે હું 3 પગલા આપીશ, હવે ત્રીજું પગલું ક્યાં મૂકું. ત્યારે બલિરાજા કહે છે કે મારા માથા ઉપર મૂકો, હવે હું એક બાકી રહી ગયો છું. અને માથા ઉપર મૂકે છે પગલું અને બલિરાજા પાતાળમાં જતો રહે છે. એટલે ભગવાન છે ને, ભગવાન કોઈ દિવસ કોઈ પાસેથી લઈ લે પણ એની સામે એટલું આપી દે. જો ભગવાન લે છે શું કામે? સમષ્ટિના કલ્યાણ માટે કંઈક લઈ લે, પણ એ સમષ્ટિના કલ્યાણ માટે કંઈક લઈ લે તો સામું આપે છે. બલિરાજાને કહે છે કે એટલે ખરેખર તો શું છે ખબર છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય ને તો આપણે આલોક અને પરલોકનો ત્યાગ કરવો પડે. આલોકના સુખ પરલોકના સુખ ત્યાગ કરવા પડે એટલું જ નથી માત્ર, પણ આપણો અહંકાર છે ને એનોય નાશ કરવો પડે. જો અહંકાર ઉપર ભગવાનનો પગ આવી જાય, અર્થાત આપણે આપણા અહંકારનો પણ ત્યાગ કરી દઈએ. આપણે જાણીએ કે આ જે કંઈ છે બધું ઈશ્વર જ છે, એ અહંકારનો ત્યાગ છે. અને અહંકાર જ્યારે જતો રહીએ, અહંકારનો નાશ થઈ જાય ત્યારે સાક્ષાત પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ભગવાન એવું કહેવાય છે કે બલિરાજાએ માંગ્યું વચન કે તમે મારા દ્વારનું રક્ષણ કરવા આવો, એટલે ભગવાન એના દાસ બની ગયા. એટલે દ્વારપાળ તરીકે, બલિરાજાના દ્વારપાળ તરીકે ભગવાન વિષ્ણુ જે છે એ જાય છે. અને એ જ સમયે બલિરાજાની બહેન હતી, એને એમ થયું, પેલું નાનકડો બ્રહ્મચારી છે ને જોઈને એમ થયું કે આવું નાનકડું બાળક જો મારું હોય ને તો હું એને દૂધ પીવડાવું. અને વિરાટ રૂપ ધારણ કર્યું ને બધું લઈ લીધું બલિરાજાનું. ત્યારે એને ગુસ્સો આવ્યો કે આને તો હું મારી નાખું. એવું કહેવાય છે કે એ જ બલિરાજાની બેન બીજા જન્મની અંદર પૂતના થઈ. એટલે ભગવાનને દૂધે પીવડાવે છે, ભગવાનને મારવાનો પ્રયત્ન કરે છે. એ જ બલિરાજા. એટલે ભગવાનની સામે સંકલ્પ કર્યો હતો ને કે મારી ઈચ્છા છે આજે, ભગવાને એની ઈચ્છા પણ પૂરી કરી દીધી. એ વિષ્ણુ જે અદિતિના જે પુત્ર જે છે એ આદિત્યાનામ અહમ વિષ્ણુ, હું વિષ્ણુ છું. અને આમ બીજા અર્થમાં એવું કહેવાય છે કે 12 આદિત્ય છે. આપણે જે સૂર્ય જે છે એના 12 મહિના આપણે ગણીએ ને, એક વર્ષના 12 મહિના ગણીએ, એ દર મહિને એનું તેજ જુદા જુદા પ્રકારનું હોય છે. અને એના આધારે એ જુદા જુદા એના નામ છે. એક છે ધાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશ, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ટા અને વિષ્ણુ. આ 12 આદિત્યના નામ છે. મુખ્ય અર્થમાં અહીંયા અદિતિના પુત્ર તરીકે છે, પણ ગૌણ અર્થમાં પણ આવો અર્થ લેવાય છે કે આદિત્યાનામ અહમ વિષ્ણુ. આ 12 આદિત્યો છે એમાં સૌથી તેજસ્વી જે છે એ વિષ્ણુ હું છું. અચ્છા, આગળ કહે છે જ્યોતિષામ રવિ અંશુમાન. જ્યોતિષીઓમાં, જ્યોતિષી એટલે જ્યોતિષામ, જ્યોતિષામ એટલે પ્રકાશિત જે છે, બધી જ્યોતિઓ જે છે એ જ્યોતિઓની અંદર રવિ અહમ, સૂર્ય હું છું. તો પ્રકાશ તો ઘણા બધા ઉપર જે છે બધા પ્રકાશ તો આપે છે.
આ બધા નક્ષત્રોય પ્રકાશ આપે છે, પરંતુ એમાં સૂર્ય જે છે એ સૌથી વધુ પ્રકાશ આપે છે. એના કારણે જ આપણું જીવન છે. તો આપણે તો વૈજ્ઞાનિકો તો એવું કહે છે ને કે આકાશમાં બધા તારાઓ જે છે બધા સૂર્યથી અનેક ગણા મોટા છે. પણ એ ભલે ગમે એટલા સૂર્યથી અનેક ગણા મોટા હોય, પણ આપણે શું, એ તારાને કારણે આપણું જીવન નથી. આપણું જીવન મુખ્ય આધાર શું છે? સૂર્ય આપણો મુખ્ય આધાર છે. તો સૂર્ય એક દિવસ પણ ન ઉગે તોય આપણે હેરાન થઈ જઈએ છીએ, અને સેજ દૂર જાય તો હેરાન થાય, નજીક આવે તો હેરાન થઈ. એ પોતાની સ્થિતિ બરાબર જાળવી રાખે છે. તો સેજ નજીક આવે તો એકદમ આપણને ગરમી થાય, આપણે ગરમી પણ સહન ન કરી, અને સેજ દૂર થાય તો ઠંડી, એટલે ઠંડી પણ આપણે સહન ન કરી. આ તો આપણું ગુજરાત ને આપણું આ એરિયા એવો છે કે અહીંયા તો એટલી ઠંડી નથી પડતી અને એટલી ગરમી પણ નથી પડતી. તો બધા સહરાના રણમાં બધે તમે જાઓ ત્યાં 50 ડિગ્રી ઉપર તાપમાન હોય છે. માણસ જાણે કે જીવ તો શેકાઈ જાય. અને હિમાલયમાં તમે જાઓ તો તાપમાન -10-12 ડિગ્રી તાપમાન, -20 ડિગ્રી 25 ડિગ્રી, લેહ ને લડાખમાં ને બધે 20-25 ડિગ્રી માઇનસ તાપમાન થઈ જાય. તો એટલું સખત ઠંડી હોય કે આપણે ત્યાં મરી જ જઈએ, જીવી જ ના શકીએ. પણ આપણો જે આ જે મેદાનનો વિસ્તાર છે દેશનો, ત્યાં બધી જગ્યાએ એ જીવન શક્ય છે. એટલે જો એ ભગવાન સૂર્ય જે નજીકે આવે કે દૂર જાય તોય આપણને તકલીફ છે, પણ છતાં એ પોતે પોતાનું સ્થાન બરાબર જાળવી રાખે છે. ભગવાન એટલા બધા દૂર નથી જતા રહેતા કે આપણે બધા ઠરીને મરી જઈએ, અંધારું થઈ જાય. એટલા બધા નજીક નથી આવી જતા કે આપણે બધા સળગી જઈએ. તો એ ભગવાન સૂર્ય જે છે એ જે આપણને યોગ્ય પ્રકાશ આપે છે, એ સૂર્ય જે છે પ્રકાશ તો બધા આપે છે, નક્ષત્રો પણ પ્રકાશ આપે છે, ચંદ્ર પણ પ્રકાશ આપે છે. ભગવાન આગળ કહે છે કે ચંદ્ર હું જ છું, પણ ચંદ્રનો પ્રકાશ દિવસે નથી હોતો, રાત્રે હોય છે. એટલે એ દિવસ દરમિયાન જે પ્રકાશિત જે છે એ સૂર્ય હું છું. અચ્છા, પ્રકાશયિતॄણામ અંશુમાન રશ્મિમાન અહમ રવિ મરીચિ મરુતામ અસ્મિ. મરીચિ મરુતામ, મરુતામ એટલે મરુત જે છે બધા જુદા જુદા, મરુત એટલે પવન. આ જુદા જુદા મરુતો જે છે એમાં હું મરીચિ હું છું. મરીચિ એટલે એ બધા જ પવન જે છે, જુદા જુદા પ્રકારના બધા વાયુઓ જે છે એની જે શક્તિ છે એ હું છું. અચ્છા, એની પણ કથા છે. આ મરુત જે છે ને 49 મરુત છે, અને 49 પ્રકારના વાયુ છે. મરુત છે એટલે વાયુ છે, 49 પ્રકારના વાયુ છે. અને આ બધા વાયુ આયુર્વેદ શાસ્ત્રની અંદર વર્ણન છે. એટલે જે નાડી બરાબર જે જ્યોતિષુ પેલા વૈદરાજ જે નાડી બરાબર પારખી શકતા હોય અને એને ખબર પડી જાય કે કયા પ્રકારનો વાયુનો પ્રકોપ છે, તો 49 પ્રકારના વાયુનો પ્રકોપ આપણા શરીરમાં થઈ શકે છે. અને એ જો બરાબર જો જાણતા હોય, આયુર્વેદ પાવરફુલ હોય ને, તો એને ખબર પડી જાય કે આ પ્રકારના વાયુનો પ્રકોપ છે અને આ પ્રકારના વાયુનો પ્રકોપ આ દવાથી શાંત થાય, અને જો એ દવા મળી જાય તો એ શાંત થઈ જાય. અચ્છા, અને આપણા પુરાણોની અંદર શું છે, આ 49 જે વાયુઓ જે છે, મરુત જે છે, એવું કહેવાય છે કે એ પત્ની હતી, જે કશ્યપ ઋષિની પત્ની હતી, એ આ પણ બધા એના દેવતાઓ જ છે. પણ એવું કહેવાય છે કે જ્યારે ઇન્દ્રને ખબર પડી કે આ અદિતિ જે છે એનો પુત્ર, અદિતિ નથી કોઈ બીજું નામ છે, સોરી હું ભૂલી ગયો છું, તો એ દિતિ, અદિતિ નહીં પણ દિતિ, એની પરીક્ષા કરવા આવે છે. દિતિના પુત્રો જે બધા થયા અસુરો થયા, અને એની ઉપર દેવતાઓનું પાછું આધિપત્ય થઈ ગયું, અને દિતિને એમ થયું કે આ દેવતાઓ બધા મારા પુત્રોને મારી નાખે છે, કારણ કે અસુરોને તો મારી જ નાખતા હતા દેવતાને. અસુરો હતા એવા અને યુદ્ધમાં મરી જતા હતા, દેવતાઓ એની ઉપર વર્ચસ્વ પ્રાપ્ત કરતા હતા. એટલે દિતિએ કશ્યપ ઋષિને કહ્યું કે મને એવું કંઈક વરદાન આપો કે મારો પુત્ર એવો પાવરફુલ થાય કે જે ઇન્દ્રને પણ હરાવે.
તો કે એના માટે તારે 100 વર્ષ તપશ્ચર્યા કરવી પડશે. 100 વર્ષની તપશ્ચર્યા અને એ તારે પવિત્રતા જાળવવી પડશે. તો એ તપશ્ચર્યા કરે છે, 100 વર્ષની તપશ્ચર્યા કરે છે. ઇન્દ્રને ખબર પડી કે આ દીતિ છે એ તપશ્ચર્યા કરે છે, એટલે એની તપશ્ચર્યા ભંગ કરવા માટે એક દિવસ રાત્રે એની ઝૂંપડીમાં ઘૂસી જાય છે. અને એ જ દિવસે બરાબર એવું કહેવાય છે કે દીતિ એના પગ ધોયા વગર સૂતી. હવે ઘણી વાર કહ્યું છે કે ભાઈ રાત્રે સૂવું તો પગ ધોઈને સૂઈ, એવું ખબર નહીં, અમે ક્યાંક સાંભળ્યું હતું. પણ એ રાત્રે સૂવું ને તો પગ ધોઈને શું, કેમ કે આપણે બહાર ગયા હોય તો આપણા પગ જે છે એ અપવિત્ર થઈ ગયા હોય તો રોજ રાત્રે સૂઈએ તો હાથ પગ ધોઈને પછી સૂવાનું. અચ્છા, એ દિવસે દીતિ છે એ પગ ધોયા વગરની સૂઈ ગઈ હતી. એમાં પગ ધોયા પણ અંગૂઠો નહોતો ધોવાનો, પાછું એવું, પગ ધોયા તો પણ અંગૂઠો નહોતો. એટલે અંગૂઠામાંથી ઇન્દ્રએ પ્રવેશ કર્યો અને એના ગર્ભમાં જઈ અને જે પેલું ગર્ભ હતો એના 7 ટુકડા કરી નાખ્યા. પણ તોય એ ગર્ભ છે એ મૃત્યુ ન પામ્યો. એટલે ઇન્દ્રને એમ થયું કે હવે શું કરું? તો એને 7 હતા એના પાછા 7 ટુકડા કરી નાખ્યા, એક એકના પાછા 7 ટુકડા કર્યા. એટલે 47 49 ટુકડા થયા, તોય એ મર્યા નહીં. અને પછી અંતે ઇન્દ્રને જવું પડ્યું. પછી ઇન્દ્ર જતો રહે છે અને એ 49 જે છે એ બધા 49 મરુતો થાય છે. કેમ મરુત કેમ નામ પડ્યું? તો કે છે કે એ બધા મીંડા રડવા, એ બધા રડવા મીંડા. 49 બાળકો રડતા હોય તો અવાજ કેવો થાય એમ. એટલે એને કહ્યું મા રુધિહી, એટલે ભાઈ તમે રડો માં એમ, મા રુધિહી, એટલે તમે રડો નહીં. એની પરથી એ બધાનું નામ પડ્યું મરુત. અને 49 મરુતો, એના બધા 49 જુદા જુદા ઘણા બધા નામ છે એના, તો પુરાણમાં બધા આવે છે એના નામ. પણ આ બધા જે છે એ 49 જે મરુતો છે એમાં શું કે છે? મરીચી નામ મરુતામ અહમસ્મી, મરીચી હું છું. એટલે મરીચી એક મરુતનું નામ પણ હોઈ શકે છે, અથવા તો મરીચી જે છે એ બધા જ મરુતો જે છે એની શક્તિ જે છે એને પણ મરીચી કહેવામાં આવે છે. મરુદ દેવતા ભેદા નામ, જે મરુત દેવતાઓના જે જુદા જુદા ભેદ જે છે એમાં મરીચી નામના મરુત જે છે એ હું છું. શંકરાચાર્યજી કહે છે મરીચી એક મરુત છે અને એ ભગવાન કહે છે હું છું. નક્ષત્રાણામ અહમ શશી, આગળ કહે છે બધા નક્ષત્રોમાં હું ચંદ્ર છું. એક ચંદ્ર જે છે ને રાત્રિ દરમિયાન સૂર્યનો પ્રકાશ નથી. રાત્રે જે બધા પ્રકાશિત જે છે એ બધા નક્ષત્રોનો પ્રકાશ છે. પણ એ બધા નક્ષત્રો કરતા સૌથી વધુ પ્રકાશ હોય તો ચંદ્રનો છે. ચંદ્રનો પ્રકાશ વધતો થાય ઓછો થાય ને, એટલે પણ અમાવસ્યાના દિવસે ચંદ્ર ના હોય તો બને અમુક કે અમાવસ્યાના દિવસે અમુક કર્મ ના થાય, અમાવસ્યા હોય એ દિવસે અમુક કર્મ ના થાય, કેમ કે અમાવસ્યા છે. અચ્છા, એ અમાવસ્યાનું પાછું બીજું મહત્વ હોય છે. પણ એ ચંદ્ર જે છે એ આ બધા નક્ષત્રો જે છે, પુરાણોની અંદર જુદી કથા આવે છે કે આ બધા નક્ષત્રો છે ને 27 નક્ષત્રો છે. અને આ 27 નક્ષત્રો એ છે ખરેખર તો પ્રજાપતિ જે દક્ષ પ્રજાપતિ છે એની કન્યાઓ છે. અને ચંદ્ર સાથે એના લગ્ન કરી દીધા. તો ચંદ્રની 27 પત્નીઓ એ આ બધા નક્ષત્રો જે છે 27 નક્ષત્રો એ બધી એની પત્નીઓ છે. અને ચંદ્ર બધાની ઘરે જાય. એમાં સૌથી પછી કથાને બધું ઘણું ચાલે છે, પણ કહેવાનો મુખ્ય આશય એ છે કે ચંદ્ર જે છે જે પ્રકાશ આપે છે, રાત્રિનો પ્રકાશ જે છે એમાં ચંદ્રનો પ્રકાશ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એટલા માટે કહે છે કે નક્ષત્રાણામ અહમ શશી. ખરેખર ચંદ્ર જે નક્ષત્ર નથી, બરાબર ને? આપણે એમ કહીએ આગળ કહ્યું કે આદિત્યાનામ અહમ વિષ્ણુ, આદિત્યોમાં હું વિષ્ણુ છું, બરોબર? પછી જે પ્રકાશિત જે છે આ જ્યોતિષામ રવિ અંશુમાન, જે બધા પ્રકાશિત જે છે એમાં હું સૂર્ય હું છું. પછી કહે છે કે મરુતાનામ મરીચી, તો મરીચી હું છું. પણ નક્ષત્રાનામ અહમ શશી, નક્ષત્રોમાં હું ચંદ્ર છું. તો નક્ષત્રોમાં ચંદ્ર નામનું કોઈ નક્ષત્ર આવે છે? ચંદ્ર નામનું કોઈ નક્ષત્ર નથી ખરેખર. પણ છતાંય આ ષષ્ઠી વિભક્તિનો એક સ્પેશિયલ જેને કહેવાય ને
શેષે ષષ્ઠી, કંઈ પણ બાકી હોય તો પછી છેવટે એ ષષ્ઠી વિભક્તિ વાપરવામાં આવે છે. એટલે કે છે નક્ષત્રાણામ અહમ શશી, હું શશી છું, ચંદ્ર છું. હજુ આગળ કહે છે, લિસ્ટ આપે છે 22મા શ્લોક. જો 22મો વેદાનામ સામવેદોસ્મિ વેદાનામ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ભૂતાનામસ્મિ ચેતના વેદાનામ સામવેદોસ્મિ વેદાનામ સામવેદઃ અસ્મિ હું વેદોમાં સામવેદ છું. દેવાનામ અસ્મિ વાસવઃ દેવતાઓમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ઇન્દ્રિયોમાં મન હું છું. ભૂતાનામ અસ્મિ ચેતના બધા ભૂતોની અંદર ચેતના હું છું. જો શું કહે છે, વેદાનામ સામવેદઃ અસ્મિ વેદોમાં હું સામવેદ છું. તો ભગવાન તમે ઋગ્વેદ નથી, તમે અથર્વવેદ નથી, તમે યજુર્વેદ નથી. ભગવાન કહે છે વેદ તો બધા હું જ છું, પણ સામવેદમાં એક વિશિષ્ટતા છે. શું વિશિષ્ટતા છે? એ છે ગીતિ પ્રધાન છે, ગાઈ શકાય. યજુર્વેદના બધા મંત્રો છે, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ હોય, પણ એ બધા મંત્રો કેવા છે? એ ગદ્યમાં છે, ગદ્ય પદ્ય મિશ્રણ છે. પણ સામવેદ છે માત્ર પદ્યમાં જ છે, એટલે ગાઈ શકાય સામવેદને. એતત્ સામ ગાયન નાસ્તે આપણે જોયું હતું તૈત્તરીયમાં, હા ઉહા. તો આ પ્રકારના એ બધા મંત્રો હોય છે, એની અંદર એની જુદી જુદી એના બધા જુદા જુદા સ્વરો હોય છે, જુદી જુદી રીતે ગાઈ શકાય છે, છંદબદ્ધ છે. ઋગ્વેદના મંત્રો પણ એ જ પ્રકારે છે. સામવેદના મંત્રો જે છે ગીતિ પ્રધાન છે. અથર્વવેદના જે મંત્રો જે છે અને કૃષ્ણ યજુર્વેદ બધા એમાં બધું શું છે, કર્મય મિક્સ રહેલું છે. જ્યારે સામવેદની અંદર મોટા ભાગે સ્તુતિ રહેલી છે, ભગવાનની સ્તુતિ છે. અને ગીત છે હંમેશા બધાને પ્રિય હોય. તમે જો આપણે પ્રવચન કરીએ ને એના કરતાં ગીત કોઈ ભજન કોઈ ગાતા હશે ને માણસો જાજા હશે. ગીતી પ્રધાન ગીત ગાય તો મજા આવે, માણસ એમાં તરબોળ થઈ જાય. હા ભજન ગાવ, ભજન ગાય તો મજા આવે આપણને, એમાં આપણે ચિત્ત થઈ જઈએ. અને આપણે પોતે જો ભજન ગાઈએ ને તો આપણું મનનો વધારે એમાં અંદર રહે. તો ગીતિ પ્રધાન જે છે એ છે સામવેદ. એ જે સામવેદ છે ભગવાન કહે છે હું છું, કેમ કે એમાં ભગવાનની સ્તુતિ સૌથી વધારે છે. અચ્છા, સામવેદ અહમસ્મિ દેવાનામસ્મિ વાસવ, અને દેવતાઓમાં વાસવ એટલે ઇન્દ્ર હું છું. આમ તો સામવેદનું જો જોઈએ તો સામવેદનું મહાવાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. બૃહદારણ્યક ઉપનિષદની અંદર એ વાક્ય આવે છે અને 9 વખત એનો ઉપદેશ આપે છે. ઉદ્દાલક જે છે એના પુત્ર શ્વેતકેતુને 9 વખત ઉપદેશ આપે છે તત્વમસી. તત્વમસી પણ એમાં છે ને અહમ બ્રહ્માસ્મિ પણ એમાં છે. તો અહમ બ્રહ્માસ્મિ 8મા અધ્યાયમાં છે, તત્વમસી 6માં છે. તો અહમ બ્રહ્માસ્મિ અને તત્વમસી આ બધા વાક્યો જે છે એ બૃહદારણ્યક ઉપનિષદની અંદર છે. શ્વેતકેતુ, ઉદ્દાલક અને શ્વેતકેતુ છે. અને ત્યાર પછી 8મા અધ્યાયની અંદર જે છે એ નહીં છાંદોક્ય ઉપનિષદનો 6થો અધ્યાય છે,
પણ બૃહદારણ્યક ઉપનિષદની અંદર અહમ બ્રહ્માસ્મિ આવે છે. છાંદોક્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ જે સામવેદનું છે અને એમાં અહમ બ્રહ્માસ્મિનો ઉપદેશ છે. તો એ અહમ બ્રહ્માસ્મિ જે છે એ ત્યાંનું છે, બૃહદારણ્યક ઉપનિષદનું છે. એમાં 9મા અધ્યાયની અંદર લગભગ આવે છે. પણ આ બધું જે સંગીત જે છે એ સંગીતનો પ્રભાવ જે છે બહુ જોરદાર હોય છે. અચ્છા, આપણે આગળ જોઈએ તો દેવાનામસ્મિ વાસવઃ. વાસવઃ એટલે ઇન્દ્ર. વસુ, વસુ એટલે બધા દેવતાઓ, અને વાસવઃ એટલે દેવતાઓમાં ઇન્દ્ર હું છું. આમ તો આપણે જોઈએ ને તો આપણે આમ ઘણી વખત આપણે એમ લાગે કે ઇન્દ્રનો આપણે વિચાર કરીએ ને તો આપણને એવું જ લાગે કે લોભી, ભયભીત, કામી એવું જ લાગે. ચોર કરનાર, ચોરી કરનાર આવે છે. સગર રાજાની જે આપણે કથા જોઈએ છીએ તો સગર રાજા યજ્ઞ કરતો હોય છે તે વખતે ઇન્દ્ર જે ઘોડો ચોરી જાય. ઇન્દ્ર જે છે કોકનું રૂપ લઈને આ પેલી સ્ત્રી હોય તો એનો શીલભંગ કરે. તો આપણે એમ લાગે કે આ ઇન્દ્ર કામી છે, ભયભીત છે, કેમ કે ઇન્દ્ર બહુ ભીતો હોય, ભયભીત, સીધો ભગવાન પાસે, ભગવાન બચાવો બચાવો બચાવો. હકીકતે એવું નથી. ભગવાન કહે છે કે ઇન્દ્ર પણ હું જ છું. પરંતુ આ જે કંઈ પુરાણોની અંદર ઇન્દ્ર વિશે આવી બધી કથાઓ આવતી હોય એની અંદર સરવાળે જે છે સમષ્ટિનું કલ્યાણ હોય છે. એમાં જે કંઈ હોય છે એની અંદર સમષ્ટિનું કલ્યાણ માટે જ આ બધું થતું હોય છે. તમે જુઓ છો કે શિવપુરાણની અંદર આવે છે, ભગવાન શિવજીની કથા આવે છે. ઇન્દ્ર ભગવાન શિવજી જે ગણપતિનું માથું કાપી નાખે છે. આપણે એમ લાગે કે ભગવાન આવા હોય, પોતાના દીકરાનું માથું કાપી નાખે એને ભગવાન કેમ કહેવાય? અને એને ખબર ન પડે કે આ મારો દીકરો છે તો એને ભગવાન કેમ કહેવાય? બીજાની તો ક્યાં વાત રહી? તો આપણે ભગવાનને કહીએ કે ભગવાન તમે એવો માતા જ પિતા તમે એવા, બરાબર છે. પણ ભગવાનને એના પોતાના દીકરાની એ ખબર નથી કે આ મારો દીકરો છે, અને ભગવાનને એને ત્રિશૂળથી એનું માથું કાપી નાખે. આ ઘણા લોકો આવું કરી શકે. આવી જો દલીલ કરવી હોય તો કરી શકે ઘણા લોકો કે ભગવાનને તો એને ભગવાન કેવા કહેવાય કે એને ખબર જ નથી કે આ મારો દીકરો છે, તમે ભગવાન ભગવાન કહો છો. એટલે ભગવાનને ખબર તો નથી કે આ મારો દીકરો છે. ભગવાન ત્રિશૂળથી માથું કાપી નાખે. એ બધી કથા છે. અને કથાનો હેતુ શું હોય છે કે ગણપતિ જે છે એને મુખ્ય દેવતા તરીકે બનાવવા માટે. હકીકતે ભગવાનને ખબર ના હોય. રામચંદ્ર જે છે એ તો સીતાની પાછળ રડતા હોય કે આવા ભગવાન હોય તમારા, સીતાજીની પાછળ તો રડે છે, પોતાની પત્ની પાછળ રડે છે, તો ભગવાન કોઈ દી રડતા હોય? એ બધું નાટક છે. એમ ઇન્દ્ર કે જ્યારે આવું કંઈ બધું કથા આવતી હોય તો ભગવાન પોતે જ જો ઇન્દ્ર હોય તો આ બધું શું છે? નાટક છે. કે ભગવાન ઇન્દ્ર દ્વારા કંઈક કરાવવા માંગે છે. એટલે સમાજની અંદર કંઈક, સૃષ્ટિની અંદર કંઈક સારું કરાવવા માંગે છે કે જેથી આ સૃષ્ટિ બરાબર ચાલે. એટલે ભગવાન કહે છે કે એવું નથી કે ઇન્દ્રને આપણે જે રીતે જોઈએ છીએ, ખરેખર ઇન્દ્ર દેવતાઓનો રાજા છે અને સૌથી પહેલી આહુતિ ઇન્દ્રની આપવામાં આવે છે, કેમ કે દેવતાઓનો રાજા છે. બધા દેવતાઓને આહુતિ આપવામાં આવે, ઇન્દ્રને પણ આહુતિ આપવામાં આવે છે. એટલે એ કોઈ ઇન્દ્ર જે છે એ તો દેવતાઓનો રાજા છે, એ સામાન્ય નથી. પણ છતાંય આવી બધી જે કથાઓ આવતી હોય એનું કંઈક કારણ જુદું હોય છે. કારણ એ નથી કે ઇન્દ્ર કામી છે કે ક્રોધી છે કે ભયભીત છે કે ચોરી કરનાર છે કે ચોર છે, એવું નથી. અચ્છા, પાછા આવીએ તો દેવાનામસ્મિ વાસવઃ. દેવતાઓમાં ઇન્દ્ર હું છું. રુદ્રાદિત્યાદિ નામ, રુદ્ર, આદિત્ય વગેરે બધા જે દેવતાઓ જે છે એમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ. ઇન્દ્રિયોમાં મન હું છું. જ્યાં મન ન હોય ને તો એક ઇન્દ્રિયો કામ ન કરે. ખરેખર તો ઇન્દ્રિયો અને મન વચ્ચે જે સંબંધ છે કેવો છે કે જો મન ના હોય ને, ઇન્દ્રિયો જે છે કામ કરતી હોય પણ રિપોર્ટિંગ ન થાય. ફેર શું પડે? ઇન્દ્રિયો જે છે જુએ પણ આપણું મન જે છે જો ત્યાં ના હોય તો આપણને જ્ઞાન ન થાય. ઘણી વખત હાલ્યા જતા હોઈએ, સામે કોઈ માણસ મળે, પછી સાંજેનો ફોન આવે કે કેમ તમે હમણાં કંઈ શું છે કે હું તમને સામો મળ્યો તો મને બોલાયું હોય નહીં, કે મારાથી નારાજ છો કે શું છે? તો કે મને ખબર જ નથી કે તમે સામા મળ્યા હતા, ક્યાં મળ્યા હતા, કે ક્યાં તમે હાલ્યા જતા હતા ત્યારે હું તમારી સામે આવ્યો. એ માણસ પોતાના વિચારોમાં એવા ખોવાઈ ગયા હોય કે સામેથી કોણ આવે છે એને ધ્યાનમાં જ ના આવે. માણસ રસ્તામાં ઘણી વખત ડ્રાઇવિંગ કરતા હોય તો એનું ધ્યાન એ જ હોય કે રોડ ઉપર વાહનો કેમ આવે છે, બાજુમાંથી કોણ બીજું વાહન પસાર થઈ જાય ને કોણ ચલાવતું હતું એ ધ્યાન પણ ન રહે. એટલે જો મન ત્યાં ના હોય તો બધી ઇન્દ્રિયો કેવી છે?
કંઈ કામ ના કરી શકે, બધી ઇન્દ્રિયો નકામી થઈ જાય. અર્થાત બધી ઇન્દ્રિયોનો ઉપર જે નિયંત્રણ જે છે એ મનનું છે. બુદ્ધિ સારથી છે, બરોબર ને? બુદ્ધિ સારથી વિધિ. મન શું છે? બધી લગામ છે. મન તમે પકડી લીધું, બધી ઇન્દ્રિયો એક સાથે પકડાઈ જાય. કઠોપનિષદની અંદર આવે છે ને કે મન છે એ તો લગામ છે. ઇન્દ્રિયાણી હયાનાહુ ઇન્દ્રિયેભ્યસ મનઃપરઃ. ઇન્દ્રિયો જે છે એ ઘોડા સમાન છે અને એના કરતાં એની જે લગામ જે છે એ મન છે. મનનો બધો જ કાબુ ઇન્દ્રિયો ઉપર છે. એટલે તમે જો મન ઉપર કાબુ પ્રાપ્ત થઈ જાય તો બધી ઇન્દ્રિયો એની વેળે કંટ્રોલમાં આવી જાય. ઇન્દ્રિયો ક્યાંય ભાગી ના શકે. જો મન ઉપર સંયમન હોય તો ઇન્દ્રિયો એ વિષયોમાં ન જાય. બરાબર છે? એટલે એ બધી જ ઇન્દ્રિયો જે છે એકાદશા નામ ચક્ષુરાદિ નામ. તો આ મન છે એક ઇન્દ્રિય નથી, પણ મનનો બધી ઇન્દ્રિયો ઉપર કાબુ છે. અચ્છા, શું કહે છે? એકાદશા નામ ચક્ષુરાદિ નામ અહમ મનઃ. કેવું છે મન? સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. મન જે સંકલ્પ વિકલ્પ કરે છે. મન છે એક વૃત્તિ છે. મન શું છે? મન નામની અંદર કોઈ વસ્તુ નથી. એ કોઈ સ્થૂળ વસ્તુ આપણા શરીરમાં નથી કે આમ ડોક્ટર ઓપરેશન કરે તો ખોલીને જોઈએ કે હા આવી રહ્યું મન. એ મન નથી. મન કેવું છે? સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ છે, વૃત્તિરૂપ મન છે. એટલે એ શું કરે? સંકલ્પ વિકલ્પ કરે. આમ કરવું કે ના કરવું, કરવું કે ના કરવું, એ જે વિચાર કરે છે મન છે. આવું જે મન છે એ જો મન સંકલ્પ કરે તો પછી આપણે કહીએ કે એ તો બુદ્ધિ થઈ જાય. એ જ વૃત્તિ છે. ભગવાન આગળ એ કહે છે ભૂતાનામ અસ્મિ ચેતના. બધા ભૂતોમાં ચેતના હું છું. એટલે આપણી ચેતના છે તો ખરેખર બુદ્ધિ છે. એ કહે છે શંકરાચાર્ય શું કહે છે? ભૂતાનામ અસ્મિ ચેતના કાર્યકરણ સંઘાતે નિત્ય અભિવ્યક્તા બુદ્ધિવૃત્તિ ચેતના. કાર્યકરણ સંઘાતે આપણું શરીર જે છે કાર્યકરણનો સંઘાત જે છે એને કાર્ય અને કરણ એટલા માટે કહેવાય છે કે આ શરીર કાર્ય છે અને જે સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે કરણ છે. સૂક્ષ્મ શરીર જે કરણ છે એ કાર્યકરણ સંઘાત જે છે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો જે સંઘાત છે એને કહેવાય છે કાર્યકરણ સંઘાત. આ કાર્યકરણ સંઘાત જે છે એમાં બુદ્ધિ હું છું. બુદ્ધિ પણ શું છે? વૃત્તિ છે, ચેતનાત્મક વૃત્તિ છે. અને જેવું આપણે અહીંયા કંઈ પણ કીડી પણ ચટકો ભરે, બરોબર, તો આપણે તરત જ ક્યાં ખબર પડી જાય? આપણા મગજમાં, મનમાં આપણને ખબર પડી જાય મગજમાં કે કંઈક ચટકો ભર્યો છે. બરોબર? એ તમને ચટકો ભર્યો હોય એની ઉપરથી તમને ખબર પડે કે આ કીડી પણ હોઈ શકે, ખીલ્લી પણ હોઈ શકે, ટાંચણી પણ હોઈ શકે. તમે કલ્પના પણ કરી શકો. પણ જેવો ચટકો ભરે તરત જ તમને જે વૃત્તિ ઉત્પન્ન થાય કે કોઈએ મને ચટકો ભર્યો, એ શેને કારણે છે? એ બુદ્ધિને કારણે છે. બુદ્ધિ તરત જ કે હા ક્યાં ભર્યો એ કોણ નક્કી કરે છે? તરત જ બુદ્ધિ નક્કી કરશે કે કઈ જગ્યાએ ચટકો ભર્યો. ડાબા પગમાં, જમણા પગમાં, શું થયું, ક્યાં થયું ખબર પડી જાય. પાછળ, પીઠમાં, માથા ઉપર, ગાલ ઉપર, ક્યાં ચટકો ભર્યો. જો આપણી બુદ્ધિ બરાબર કામ ના કરતી હોય ને તો આપણે નક્કી ના કરી શકીએ કે ક્યાં ચટકો કરે છે. ખબર પડી જાય કે હા અહીંયા છે, અહીંયા છે. ઘણી વાર બદલતું રહીએ. સ્વામીજી એવું કહેતા, સ્વામી દયાનંદજી, કે એમને પેલું ડાયાલિસિસ ને બધું કર્યું હોય ને, એટલે એ કે અમુક જગ્યાએ એમને એવું થાય કે અત્યારે અહીંયા ખંજવાળ આવે છે, પછી એ જ ખંજવાળ જે છે ને 5 સેકન્ડ પછી ફરી જાય આ બાજુ આવે. એટલે આખા શરીરે જુદી જુદી જગ્યાએ ખંજવાળ આવે. પણ બુદ્ધિ છે ને એટલે ખબર પડે કે કઈ જગ્યાએ ખંજવાળ આવે છે. જો બુદ્ધિ ના હોય તો ખબર ના પડે. એ ચેતનાત્મક જે ચેતના જે છે, બુદ્ધિરૂપી ચેતના છે, નિત્ય અભિવ્યક્તા, નિત્ય અભિવ્યક્ત થાય છે. બહુ પાવરફુલ છે બુદ્ધિ. અને એ જ બુદ્ધિ જે છે એ ખરેખર જ્ઞાન માટે સૌથી શ્રેષ્ઠ છે. આમ તો બે મન અને બુદ્ધિ બે એક વૃત્તિ સ્વરૂપ જ છે. ખરેખર મન અને બુદ્ધિ બે જુદી જુદી વસ્તુ નથી, બે સૂક્ષ્મ વસ્તુ છે, બે વૃત્તિ સ્વરૂપ જ છે. જ્યારે સંકલ્પ કરે તો બુદ્ધિ, સંકલ્પ વિકલ્પ જો ચાલતો હોય, ઘડીક સંકલ્પ વિકલ્પ આમ કરવું ના કરવું, કરવું ન કરવું, તો એ જ વૃત્તિ છે, એ તો મન છે. અને બે જે છે એટલી બધી પાવરફુલ વસ્તુ છે કે ભગવાન કહે છે કે મને હું છું, બુદ્ધિ હું છું. જેમ કે બુદ્ધિ છે મન કરતા ઉપર છે, એટલે બુદ્ધિ છે સારથી છે, લગામને પકડનાર છે. એટલે બુદ્ધિ છે મન ઉપર નિયંત્રણ કરી શકે, મન છે બુદ્ધિ ઉપર નિયંત્રણ ના કરી શકે. પણ થતું શું હોય છે કે
એ ઊંધું થઈ જતું હોય છે. લોકોનું મન જ એવું બની ગયું હોય છે કે બુદ્ધિને કામ જ કરવા ન દે. એટલે શું કે બુદ્ધિ તો નિર્ણય કરે કે આમ કરાય ને આમ ન કરાય, પણ એ મન કરવા જ ન દે ને. એ મનને તો જે ગમતું હોય એ કરવું છે, પછી કરાય કે ન કરાય એ નથી વિચારવું એને. એટલે મન તો હાયલું જ જતું હોય એમને. એ મને હું છું? ભગવાન કે બુદ્ધિ પણ હું છું. કાર્યકરણ સંઘાતે નિત્ય વિવિક્તા બુદ્ધિવૃત્તિ ચેતના અહમસ્મી. અને ત્યાર પછી રુદ્રાણામ શંકરશ્ચાસ્મી વિદ્વેષો યક્ષ રક્ષસા. હજુ પણ ભગવાન આગળ કહે છે, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. અહીંયા અટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.